તો સુરત સહિત ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના શહેરમાં રખેવાળ બની પોલીસ, જેમાં તરછોડી મુકાયેલી બાળકીને સુરત પોલીસે અપનાવી। સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા બાળકીની નામાંકન વિધિ કરાઈ। નામાંકન વિધિમાં સુરત પોલીસ બની બાળકીનો પરિવાર, ત્યજી દેવાયેલી બાળકીનું નામ હસ્તી રાખવામાં આવ્યું। બાળકીના નામાંકન વખતે હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા। લોકોની સુરક્ષા સાથે પોલીસે નિભાવી સામાજિક જવાબદારી। ડિંડોલીના પીઆઈ આર.જે. ચુડાસમા બાળકીની દેખરેખ રાખી રહ્યા છે। 24 કલાક મહિલા પોલીસ કર્મચારીની દેખરેખમાં બાળકીની સાર સંભાળ લેવાઈ રહી છે। તો દેલાડવા તળાવ પાસે 1 દિવસની બાળકીને ત્યજી દેવાઈ હતી। પોલીસ દ્વારા બાળકીની સ્વિમેર હોસ્પિટલમાં સારવાર પણ કરાવવામાં આવી। આજથી 6 દિવસ પહેલા ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દેલાડવા ગામ આવે છે, ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તાલાબના પાડા ઉપર जो है कोई एकदम ताजा जन्मेली દીકરીના કોઈ રાત્રે 10 વાગે जो है મૂકીને જતા રહે છે। તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી, जो है हमारी पुलिस गाड़ी पहुंची, साथों-साथ 108 ने भी हम लोगों को मैसेज कर दिया था। જ્યારે हमारा पुलिस महिला हमारी अधिकारियों पहुंची ત્યાં જોઈ કે એક દીકરી जो है અને तुरंत તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે। રાત્રે 10 વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી जो है અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી जो है તો એના સ્માઇલ જોઈને जो है એના નામ બી અમે લોકો હસતી રાખ્યા जो है અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં એના સારવાર અને ચેકઅપ થયા जो है एकदम संपूर्ण हेल्दी डॉक्टर श्री जणायल की हेल्दी દીકરી છે जो है અને પછી तुरंत CWC जो સેન્ટર છે ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતારગામમાં ત્યાં એના મૂકવામાં આવેલા છે। અને આજે 6ઠા દિવસ છે એના, તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રયાસમાં કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ। જો DNA લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ। સાથોસાથ જો આ દીકરીનું સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શનની કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે। અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક બેંક એકાઉન્ટ ખોલીએ છીએ।